સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે બનાવશું મિત્રો મિક્સ વરાનું શાક। સૌથી પહેલાં બધી શાકભાજીને આપણે ધોઈ નાખશું, જેથી તેમાં ગંદકી જે છે એ દૂર થઈ જાય એટલા માટે। ત્યાર પછી મિત્રો આપણે વટાણાને ફોલી નાખશું। ત્યાર પછી મિત્રો આપણે રીંગણનું કટિંગ કરી નાખશું। તેના 4 ભાગ કરવાના છે રીંગણના। આપણે બધી વસ્તુ કટિંગ મોટું રાખશું। ત્યાર પછી મિત્રો આપણે કેળાનું કટિંગ કરી નાખશું। તેનું પણ આવી રીતે ગોળ ગોળ સકડાત કરવાના છે। મિત્રો તલ છે તેને આપણે ખાવણીમાં નાખીને ખાંડી નાખવાના છે। ત્યાર પછી મિત્રો આપણે ટિંડોરા છે તેના 2 ભાગ કરી નાખશું ટિંડોરાના। ત્યાર પછી મિત્રો આપણે બટેટાનું કટિંગ કરી લઈશું। ત્યાર પછી મિત્રો આપણે મરચાંની ગ્રેવી બનાવવા માટે તેનું કટિંગ કરીને મશીનની અંદર નાખીશું અને આદુનું નાખીશું। અને 2 વસ્તુની આપણે ગ્રેવી બનાવી લઈશું। ત્યાર પછી મિત્રો એક તવાની અંદર આપણે તેલ એડ કરીશું। તે બધી વસ્તુને આપણે તળી નાખવાની છે તેલની અંદર। ત્યાર પછી મિત્રો આપણે સિંગને ખાંડી નાખશું ખાવણીમાં નાખીને। મિત્રો આપણું તેલ આવી ગયું છે એટલે તેની અંદર આપણે પહેલાં બટેટાને તળી નાખશું। બધી વસ્તુનું કટિંગ છે મિત્રો, તમે જોઈ શકો છો।
જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મિત્રો. કમ્પ્લીટ આપણે સિંગનો ભૂકો તૈયાર થઈ ગયો છે મિત્રો. હવે બટેટા આપણા કમ્પ્લીટલી તળાઈ ગયા છે તેલની અંદર. હવે એને આપણે નીચે ઉતારી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે રીંગણને તળી નાખશું. ત્યાર પછી મિત્રો આપણે ટમેટાની ગ્રેવી બનાવવાની છે, એટલે તેને મશીનની અંદર કટિંગ કરીને નાખીશું. ત્યાર પછી મિત્રો આપણે જે કેળાનું કટિંગ કર્યું છે તેને તળવા માટે આપણે તવીની અંદર એડ કરીશું. મિત્રો આપણે કેળા કમ્પ્લીટલી તળાઈ ગયા છે, એટલે તેનું હવે આપણે નીચે ઉતારી લઈશું. ત્યાર પછી તેમાં ટીંડોર આપણે એડ કરીશું, તેને તળાવી નાખશું તેલમાં. કમ્પ્લીટલી મિત્રો આપણા ટીંડોરા પણ તળાઈ ગયા છે, એટલે એને આપણે નીચે ઉતારીને એ તેલ આપણે શાક માટે યુઝ કરીશું. એ તેલ આપણે હવે તપેલાની અંદર એડ કરીશું. જેવું તેલ આવી જાય એટલે તરત જ આપણે તેમાં તમાલપત્રના પાન, સૂકા મરચાં આપણે એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે આખું જીરું એડ કરીશું. ત્યાર પછી આપણે જે ડુંગળીની ગ્રેવી બનાવી છે તે એડ કરીશું. તેને આપણે થોડી વાર માટે તેલમાં સડવા દઈશું. અને જલ્દી સડી જાય એટલા માટે આપણે તેમાં મીઠું એડ કરીશું સ્વાદ પૂરતું. ત્યાર પછી આપણે જે મરચાંનું આદુનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું. થોડી વાર સડી જાય એટલે તરત જ આપણે તેમાં હવે આપણે લીલા વટાણા છે તે એડ કરી દઈશું. લીલા વટાણા મિત્રો તમે પહેલાં પણ એડ કરી શકો છો, જેથી સડી જાય એટલા માટે. પણ આપણે પાણીની અંદર શાકને સેડવવાનું છે આગળ, એટલા માટે આપણે થોડુંક લેટ એડ કર્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આપણું શાક જે સડી રહ્યું છે. ત્યાર પછી આપણે તેમાં હિંગ એડ કરીશું 1 ચમચી. અને ત્યાર પછી આપણે તેમાં હળદર એડ કરી દઈશું મિત્રો. તેને થોડી વાર માટે તેલમાં આપણે સડવા દઈશું. હવે મિત્રો આપણે તે શાકની અંદર નાખવા માટે મરચું ખાંડી લઈશું. મરચું આપણે કમ્પ્લીટલી ખંડાઈ ગયું છે, એટલે આપણે તેને શાકની અંદર એડ કરી દઈશું. લસણવાળું મરચું મિત્રો, અને તેને આપણે તેલમાં સેડવશું. ત્યાર પછી મિત્રો થોડું આપણે કોરું મરચું પણ એડ કરીશું. ત્યાર પછી આપણે મિત્રો જે ટમેટાની ગ્રેવી બનાવી છે તે એડ કરી દેવાની છે. તેને આપણે તેલમાં થોડી વાર માટે છડવા દઈશું મિત્રો.
તમે જોઈ શકો છો મિત્રો, બધી વસ્તુ તેલની અંદર કમ્પ્લીટલી ચડી રહી છે. અને ત્યાર પછી મિત્રો જે આપણે બધી વસ્તુ તળે છે તે આપણે એડ કરી દઈશું. બટેટા, રીંગણા, ટિંડોરા અને કેળા, તેને આપણે એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેને મિક્સ કરી લઈશું, તેથી બધી ગ્રેવી તેની અંદર લાગી જાય એટલા માટે. ત્યાર પછી મિત્રો આપણે તેમાં પાણી એડ કરી દઈશું. પાણી મિત્રો આપણે થોડું એડ કરવાનું છે, જેથી બધી વસ્તુ કમ્પ્લીટલી ચડી જાય અને પાણી બધું બાળી દેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે થોડી કસ્તુરી મેથી એડ કરીશું સ્વાદ પૂરતી. ત્યાર પછી આપણે સિંગનો ભૂકો અને જે આપણે તલ ખાંડેલા છે તેનો ભૂકો આપણે એડ કરી દેવાનો છે. તેને આપણે મિક્સ કરી લઈશું, તેથી આપણી ગ્રેવી છે એકદમ ઘાટી અને ભરાવદાર બનશે. મિત્રો થોડી વાર માટે આપણે તેલમાં છડવા દઈશું. હવે શાક આપણું કમ્પ્લીટલી છડી ગયું છે મિત્રો, કમ્પ્લીટલી બની ગયું છે. અને આપણે હવે પાણી બાળવાનું છે થોડી વાર માટે, એટલે થોડોક ગેસ પાસ કરીને આપણે પાણી બાળીશું. તમે જોઈ શકો છો મિત્રો. આપણું શાક સડી રહ્યું છે તે. ત્યાર પછી થોડુંક સ્વાદ પૂરતી આપણે ખાંડ એડ કરીશું. ત્યાર પછી લીંબુ એડ કરીશું. ત્યાર પછી થોડો ગરમ મસાલો એડ કરી દઈશું મિત્રો, સ્વાદ પૂરતો. અને ત્યાર પછી આપણે જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે કોથમીર એડ કરી દઈશું. જેવું મિત્રો આપણું પાણી બળતું જશે એટલે તેલ આપણું ધીમે ધીમે ઉપર આવતું જશે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલું તેલ આપણું ઉપર આવી ગયું છે. હવે મિત્રો કમ્પ્લીટલી શાક આપણું સડી ગયું છે. જો મિત્રો આવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો.